હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અમે જઈ રહ્યા છે ડાકોર રણછોડરાયજીના દર્શન કરવા માટે. 2 દિવસ બાકી છે જન્માષ્ટમીના, તો વિચાર્યું ચલો રણછોડરાયજીના દર્શન કરતા આવીએ. બસ હવે મહેમદાબાદ પહોંચવા આવ્યા છે. અમદાવાદથી હાથીજણથી મહેમદાબાદ ગણપતિ દાદા સિદ્ધિવિનાયક મંદિર છે. ક્યારેક પણ તમે અમદાવાદમાં આવો ને, જરૂરથી ગણપતિ દાદાના દર્શન કરવા, અહીંયા સિદ્ધિવિનાયકના દર્શન કરવા જરૂર આવજો. કહેવામાં આવે છે કે અહીંયા આપણે જે છે ને ઊંધો સાથિયો કરવાનો હોય છે. તમે ઊંધો સાથિયો કરો ને ગણપતિ દાદાનો, અને તમારી મન્નત માંગવાની હોય છે. મન્નત પૂરી થાય ને પછી તમારે સીધો સાથિયો કરવાનો હોય છે. તો તમે જરૂરથી દર્શન કરજો સિદ્ધિવિનાયકના. અમે પહોંચી ગયા છે ડાકોર રોડ પર આવેલા બાલાજી હનુમાન દાદાના મંદિરે. અહીંયા પણ બહુ જ મસ્ત મંદિર છે હનુમાન દાદાનું. ક્યારે પણ આ રોડ પર તમે નીકળો ને તો જરૂરથી હનુમાન દાદાના દર્શન કરતા જજો. બહુ જ મસ્ત છે અને મજા પણ આવશે. આ રોડ ઉપર ઘણા બધા મંદિરો સારા સારા આવે છે. જ્યારે પણ તમે ડાકોર જવા નીકળો તો રસ્તામાં ઘણા મંદિરો છે. દર્શન કરતાં કરતાં જજો. અમારે શું ટાઈમ નહોતો, સાંજના ટાઈમે નીકળ્યા છે એટલે પછી ફટાફટ ડાકોર જ જવું છે. આજે તો ક્યાંય જઈ શકે એમ નથી. નેક્સ્ટ ટાઈમ જરૂરથી તમને સિદ્ધિવિનાયક, હનુમાન દાદાના બધાના દર્શન જરૂરથી કરાવીશું. બસ હવે અમે અહીંયાથી હવે ડાકોર 25 કિલોમીટર જેટલું દૂર છે. ડાકોર જવાનું છે. અહીંયા ડાકોર મજા આવે છે. ડાકોરમાં તમે ક્યારે પણ આવો અમદાવાદ, જરૂરથી રણછોડરાયજીના દર્શન કરજો. દ્વારકા ના જઈ શકતા એના માટે જરૂરથી અહીંયા આવવું જ જોઈએ. રણછોડરાયજીના મંદિરે બહુ જ મસ્ત શાંતિનો અનુભવ થાય છે. રસ્તો કપાતો નથી, એમ થાય ક્યારે પહોંચી જાઉં મારા વાલાના દરબારમાં. કેમ કે જે શાંતિ અનુભૂતિ ત્યાં થાય છે ને બીજે ક્યાંય નથી. બસ હવે 15 કિલોમીટર બાકી રહી ગયું છે ડાકોર. ફટાફટ 15 કિલોમીટર ક્યારે કપાય એમ થાય છે કે જલ્દી જતા રહીએ. પણ મજા આવે છે. રસ્તો સારો એવો છે. પહેલાં તો આ રસ્તો એટલો ખરાબ હતો, પણ અત્યારે કંઈક ઠીક બનાવી દીધો છે. હોળીના ટાઈમમાં લોકો ચાલતા બહુ જ જતા હોય છે પબ્લિક. અહીંયાથી તમે જુઓ તો બહુ જ મજા આવે છે. સરસ એવું વ્યૂ બી તમે આજુબાજુનું વ્યૂ પણ જોઈ શકો છો. સરસ મજાના વ્યૂ છે. તમારે ક્યારેક ફોટોશૂટ કે કંઈ કરાવવું હોય તો તમે અહીંયાથી જરૂર કરાવી શકો છો. સરસ એવું લોકેશન છે. બધી બાજુનું ખેતરો, ખુલ્લા વાતાવરણ, મસ્ત શુદ્ધ વાતાવરણમાં મજા આવે એવું છે. આવજો ક્યારેક ડાકોર ફરવા માટે જરૂરથી. તમે ગમે ત્યાંથી વિડીયો જોતા હોય કમેન્ટમાં જરૂર કરજો મને કે ક્યાંથી વિડીયો જોવો છો. બસ હવે થોડી જ ઘડીની વાર છે. અમે હવે ડાકોર પહોંચવા જ આવ્યા છે. બસ આમ કે એમ થાય છે કે ક્યારે ડાકોર પહોંચી જઈએ, જલ્દી ડાકોર જઈએ ને મારા વાલાના દર્શન કરી લઈએ. પછી જન્માષ્ટમીમાં તૈયારીઓ ઘરે પણ એટલી હોય છે, કેમ કે મારે ઘરે લડ્ડુ ગોપાલ, રાધા રાની બધું છે. તો પછી જન્માષ્ટમીમાં તો અમે ક્યાંય નહીં જઈ શકતા, ઘરે જ બધું કરીએ છીએ. હું તમને જન્માષ્ટમીની તૈયારીઓ પણ બતાવીશ અને ઘરે મારા લડ્ડુ ગોપાલના પણ તમને દર્શન જરૂરથી કરાવીશ. બસ હવે ડાકોર ગામમાં અમે એન્ટર થઈ ગયા છે. અહીંયાનું બી તમે જુઓ તો એટલું સુખદ ને શાંતભર્યું વાતાવરણ છે. બહુ જ મજા આવે છે. તમે ક્યારેય પણ આવો તો જરૂરથી દર્શન કરીને જ જજો મારા વાલાના. મજા આવશે. અહીંયાનું વાતાવરણ એટલું મસ્ત છે ને, અને ઝાડવા ખૂબ જ ઝાડવા છે આજુબાજુ. સામે ઝાડવા આવી ગયા છે. અત્યારે તો બહુ સરસ દેખાય, બાકી રાતના ટાઈમે તો ડર લાગે એવું વાતાવરણ હોય છે. મેં રિટર્નનો વિડીયો ઉતાર્યો જ નથી, કેમ કે મને જેટલી ડર લાગતી હતી ને, કેમ કે અહીંયા લાઇટ કે એવું કાંઈ છે નથી, એટલે ખૂબ જ અંધારું હોય છે. એટલે પછી મને તો બીક જ લાગતી હતી, તો મેં રિટર્નનો વિડીયો તો શૂટ નથી કર્યો. અત્યારે જ્યાં સુધી થઈ શકે છે ત્યાં સુધીનો વિડીયો શૂટ કર્યો છે મેં. તમને પણ દર્શન મેં કીધું કરાવતી જાઉં. રસ્તામાં ઘણા બધા નાના મોટા મંદિરો આવે છે. હવે આવશે અહીંયા રાધા માતાનું મંદિર છે. આ રાધાકુંડ છે, જેના દર્શન તમે જરૂરથી બી કરજો. રાધા માતાનું મંદિર છે. ડાકોરથી રિટર્ન થાવ ને ત્યારે જરૂરથી અહીંયા રાધા રાનીના દર્શન કરતા જજો, અને રાધાકુંડમાં પણ દર્શન કરી લેજો તમે. મજા આવશે. શાંતિનો અનુભવ થાય છે. ડાકોરમાં ઘણા બધા મંદિર છે, પણ ટાઈમનો એટલો અભાવ રહે છે ને, કેમ કે સાંજના ટાઈમે નીકળ્યા છે ને પછી અહીંયા ખૂબ અંધારું પણ થઈ જાય છે અને મંદિરો પણ વહેલા બંધ થઈ જાય છે. એટલે પછી તમે એક દિવસનો ટાઈમ લઈને આવો ને તો શાંતિથી તમે બધી જગ્યાએ ફરી શકો છો. અને સરસ મજાનું છે. મજા આવશે તમને બધા તીર્થ ફરવા માટે. અહીંયાનું લોકેશન પણ સારું,
અને સરસ મજાના બધા જ મંદિરોને છે. અમે હવે ગામમાં એન્ટર થઈ ગયા છે. આ મારા વાલાની નગરી આવી ગઈ છે. આમ એટલું મજાનું એમ લાગે ને કે જાણે મારા વાલા અહીંયા નગરીઓમાં જ ફરતા હોય એવું જ આપણને અહેસાસ થાય છે. જેવું દ્વારકામાં ફીલ થાય છે ને એ જ વસ્તુ અહીંયા મારા ડાકોરમાં મારા વાલાના દરબારમાં ફીલ થાય છે. આવી ગયા આપણે ડાકોરના બજારમાં. જે વસ્તુ તમને જોઈએ ને બધી જ વસ્તુ અહીંયાની મીઠાઈ, ડાકોરના ગોટા, ખમણ તો વળી એટલા પ્રખ્યાત છે ને કે ક્યારેય પણ દર્શનમાં આવો ને તો તમે જરૂરથી આના ગોટા જરૂર ટ્રાય કરજો. અહીંયા છે ને કાના ભગવાનના વાઘા બધું જ આપણને મળી રહી છે. આ છે મારા વાલાનું મંદિર સામે. પહેલાં તો બાઇક પાર્ક કરી અને અમે પહોંચ્યા છે ગોમતી ઘાટે. ગોમતી ઘાટે તો પહેલાં દર્શન કરવા જ પડે આપણે ગોમતી માતાના. તો અહીંયા ગોમતી નદી આવી ગયા છે ગોમતી ઘાટે. અહીંયા સરસ મજાનું ગરમા ગરમ ખીચું મળી રહે છે. આવો તો જરૂરથી ટ્રાય કરજો. જે ખાવાના શોખીન હોય એના માટે તો ઘણું બધું છે અહીંયા. ગરમા ગરમ ખીચું, મકાઈ જરૂરથી ટ્રાય કરજો. ટેટુવાળા બેઠા હોય છે જેને ટેટુ કરાવવું હોય છે. અમારા કૌશલ ગયા હતા ગોમતી નદીમાં ચરણામૃતને લેવા, પણ એમને મળી ગયા લાલજી નાના એવા. મેં પહેલાં સૂર્યનારાયણ ભગવાનને પાણી અર્પણ કરી લીધું. પછી મેં કીધું ચલો હવે હાથ પગને ધોઈ દઈએ થોડું. પછી આપણે હાથ પગને ધોઈ પછી ચરણામૃતને લઈને પછી આપણે બધા જઈશું અંદર એમ કે મંદિરે દર્શન કરવા. ગોમતી ઘાટ ઉપર અહીંયા જ છે કૃષ્ણ ભગવાનને ચરણ પાદુકા. જરૂરથી બી આવો ને તો દર્શન કરજો. આ ચરણ પાદુકાના દર્શન કરી લો બધા. પછી અમે આવી ગયા છોકરાઓને બધા માછલીને કે ચલો થોડો લોટ ખવડાવી નાખીએ. છોકરાઓને ઈચ્છા હતી પણ આજ તો માછલીઓએ લોટ ખાઈને ધરાઈ ગઈ હતી તો માંડ એકાદ માછલી ઉપર આવતી હતી. બાકી તો અહીંયા ઘણી માછલીઓ હોય છે, તમને જોવાલાયક મસ્ત હોય છે. અત્યારે પાણી વધારે થઈ ગયું હોવાથી અંદર બોટ ને બધું બંધ છે. બાકી તો બોટ ચાલુ હોય છે. સામે મંદિર છે બહુ જ મસ્ત. અંદર બોટમાં બેસીને દર્શન કરવાના હોય છે. કૌશલ પણ ખવડાવતા હતા માછલીને લોટ. હવે પછી નીકળી ગયા અમે લોટને એવું ખવડાવીને. પછી અહીંયા છે ડંખનાથ મહાદેવ. શ્રી ડંકનાથ મહાદેવ છે જેના દર્શન કરી લો. અમે નીકળ્યા ત્યારે આરતી ચાલુ હતી. અમે બહારથી દર્શન કર્યા કે રિટર્નમાં કરીશું. પહેલાં મારા વાલાને મળી આવીએ. અહીંયા છે બાપાલાલના ગોમતી ઘાટવાળાના બહુ જ ફેમસ ગોટા છે. જ્યારે પણ તમે આવો ને તો અહીંયા જરૂરથી ગોટા ટ્રાય કરજો. આ આવી ગયા મારા વાલાના દરબારમાં. પણ ફોન અંદર લઈ નથી જવા દેતા. અંદરનો વિડીયો મેં શૂટ નથી કર્યો. બહારથી તમને દર્શન કરાવું છું. દર્શન કરી લો. અમે દર્શન કરી લીધા. હવે છે ને ચલો એક પરિક્રમા કરી લઈએ વાલાની શાંતિથી. કેમ કે દર્શન કરો ને પછી તમારે પરિક્રમા કરવી જરૂરી છે. એટલે જ્યારે પણ દર્શન કરવા આવો ને તો દર્શન કરીને તમારાથી થાય એટલી પરિક્રમા કરો. કોઈ એક કરી શકો છો, 5 કરી શકો છો, 11, તમારી ઈચ્છા પ્રમાણે તમારે જેટલી મંદિરની પરિક્રમા કરવી હોય ને એટલી કરી શકો છો. તો જરૂરથી પરિક્રમા કરવા માટે, દર્શન કરવા માટે અહીંયા ડાકોર આવજો જ. દ્વારકા જે ના જઈ શકતા હોય ને એ ડાકોર આવી શકે છે. અને જેવી દ્વારકામાં જ તમને શાંતિ અનુભવી શકો છો એમ એવી જ અહીંયા તમને અનુભવતી થાય છે. મજા આવે છે. મારા વાલાના તો કોઈ બી દરબારમાં જાઓ તમને શાંતિ જ અનુભવાશે. અમે પછી પરિક્રમા કરી અને પછી હવે વિચાર્યું ચલો હવે અહીંયાથી દર્શન થઈ ગયા મસ્ત. એટલા સરસ અંદર શાંતિથી દર્શન થઈ ગયા છે. પણ અંદર ફોટો અને વિડીયો શૂટ નથી કરવા દેતા, જેથી મેં નથી કર્યો. ને હવે પછી અમે વિચાર્યું કે ચલો હવે અહીંયાથી બહાર જઈએ, થોડું બજાર ફરીશું અને પછી જવું છે નજીકમાં એક માનવ સેવા મંદિર છે. તો શ્રી મંગલ સેવાધામ મંદિર છે. અહીંયા જો નંદી મહારાજ કાચબાજીના દર્શન કરી લો. બહુ જ મસ્ત મંદિર છે. અહીંયા ડાકોરથી બસ 1 કિલોમીટરના અંતરે છે મંગલ સેવા ધામ. જ્યારે પણ તમે ડાકોર આવો ને તો આ મંદિરના દર્શન જરૂરથી કરજો. આ મારા આવી ગયા હનુમાન દાદાના દર્શન કરી લો. અહીંયા એટલી મજા આવશે ને તમને. છોકરાઓને પણ મજા આવે છે ને આપણને પણ શાંતિ અનુભવાય છે. મસ્ત છે. અમારા ગણપતિ દાદા ગન્નુજીના દર્શન કરી લો. હવે જઈશું આપણે ત્રિપુર સુંદરીના દર્શન કરવા. બહુ જ મસ્ત મંદિર છે. અહીંયા તમે આવજો જરૂરથી. જ્યારે પણ ડાકોર આવો ને તો એકવાર આ મંદિરની મુલાકાત લેજો. આ મંદિરની બહુ ઓછાને જાણ હોય છે. આ મારા છે વાલા, મારા લડ્ડુ ગોપાલ, મુરલીજી,
મુરલી મનોહરજીના દર્શન કરી લો. હું તમને બધાના અહીંયાથી એક એક માતાજી ભગવાનના દર્શન કરાવીશ. આ ચોટીલાવાડામાં ચામુંડા માતાજી છે, આમાં ખોડિયારમાં આઈ શ્રી ખોડિયારમાંના દર્શન કરી લો. હવે છે આ લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરી લો. તો ચલો બધા. પછી અહીંયા વાઘના મુંહમાંથી એન્ટર થઈને આપણે જવાનું છે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા. બહુ જ મસ્ત તમે જુઓ ને તો બધું બનાવ્યું છે. વાઘના મોઢામાંથી એન્ટર થવાનું છે ઉપર, અને એન્ટર થતાની સાથે તમને અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન. શ્રાવણ મહિનો ચાલે છે ને એમાંય પાછા 12 જ્યોતિર્લિંગના દર્શન આપણને ઘરે બેઠા જ થઈ ગયા એવું સમજી લઈએ ને તો એ આપણો સૌભાગ્ય કહેવાય. કેમ કે સૌભાગ્ય કહેવાય, કેમ કે ક્યાંય આપણે બહાર તો જઈ શકવાના નથી અત્યારે. જઈ શકીએ પણ હમણાં એવો ટાઈમ અભાવ બધી રીતનું હોય છે એટલે નથી જવાય એવું. તો અહીંયા એક જ જગ્યાએ આપણને 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે. તમે પણ મારી સાથે સાથે બધા જ્યોતિર્લિંગના દર્શન કરી લો. આ ઓંકારેશ્વર મહાદેવ છે. મહાદેવના દર્શન કરીને પણ આમ પણ મારે શ્રાવણ મહિનો ચાલે છે તો 12 જ્યોતિર્લિંગના દર્શન પણ થઈ ગયા, મારા વાલાના પણ દર્શન થઈ ગયા, અને સરસ શાંતિથી એટલા દર્શન થઈ ગયા ને કે એમ થઈ ગયું મારો શ્રાવણ મહિનો સફળ થઈ ગયો કરેલો. ઘરે બેઠા મને 12 જ્યોતિર્લિંગના આજે દર્શન પણ થઈ ગયા. બહુ જ મસ્ત મંદિર છે અને તમે ક્યારે પણ જરૂરથી અહીંયા દર્શન કરવા માટે આવજો. જ્યારે પણ ડાકોર આવો ને તો એકવાર મારા વાલાના દર્શને આવો ને તો અહીંયા પણ તમે આવજો. આમ પણ જો આ 128 જ્યોતિર્લિંગના દર્શન પણ તમને જોડે થઈ જશે. 12 જ્યોતિર્લિંગની સાથે 128 જ્યોતિર્લિંગ પણ છે, એના પણ દર્શન થઈ જશે. અને હવે આપણે સાપના મોઢામાંથી જવાનું છે, પણ પહેલાં મારા વાલાના દર્શન કરી લો. મારા નાથ છે મહાદેવ પાર્વતી માતા. હવે સાપના મોઢામાંથી આપણે એન્ટર થઈને નીચે જવાનું છે. નીચે પણ બહુ જ મસ્ત તમે જો દર્શન કરો. હું તમને બતાવીશ વિષ્ણુ ભગવાન અને વિષ્ણુ નારાયણ ભગવાનની અને લક્ષ્મીજીની બહુ જ મસ્ત મૂર્તિ છે. તમે દર્શન કરો એમને, જાણે તમને એવું લાગશે ને કે સાક્ષાત જ એમણે બેઠા છે. પહેલાં તો 2 ઘડી તો મન એમ જ થયા રાખ્યું, બસ એમને જોયા જ રાખીએ. તમે પણ ખુદ જોઈ શકો છો. જ્યારે અમે મંદિરમાં એન્ટર થયા ને ત્યારે એટલી શાંતિ અનુભવાતી, અને નારાયણને જાણે સાક્ષાત લક્ષ્મીજી અને નારાયણ સાક્ષાત બેઠા હોય ને તમને એવું જ ફીલ થશે ત્યાં આગળ. જરૂરથી આ મંદિરના દર્શન કરવા આવજો જ તમે. જ્યારે પણ ડાકોર આવો ને તો આ અહીંયાનું ભૂલતા નહીં, બહુ જ મસ્ત છે. પછી અહીંયા પણ મહાદેવ બેઠા છે, અને છેલ્લે લાસ્ટમાં છે મારા રામ ભગવાન, સીતા માતા અને લક્ષ્મણ ભગવાન. એમના પણ દર્શન કરી લો. પછી તમારે નીકળવાનું છે. અને પછી સાઈડમાં ગુફામાં એક હજુ આપણે જે ગુરુજી મહારાજ છે એ મહારાજના દર્શન કરી લો. અહીંયા લાસ્ટમાં બસ આ જ છે. હવે આ ગુરુ મહારાજના દર્શન કરીને પછી આપણે બહાર નીકળીએ છીએ ને તો પાછું રાક્ષસના મોઢામાંથી બહાર નીકળવાનું છે. મસ્ત રીતનું અહીંયા સેટઅપ કરેલું છે. આ રાક્ષસનું મોં છે, રાક્ષસના મોઢામાંથી બહાર. અને અહીંયા ગૌશાળા પણ છે. મારે વેદિકાને ગૌ માતાના દર્શન કરાયા. એ ડરતી હતી ને પછી અમે પહોંચી ગયા કાઠિયાવાડી પંજાબીમાં. રિટર્નમાં વિડીયો મેં ઉતાર્યો નથી, પણ ડાયરેક્ટ પછી મેં આ વિડીયો શૂટ કરી દીધો. રસ્તામાં ડર લાગતો હતો. આ લોકોને લાગી ભૂખ, પંજાબી ડીશ મંગાવી કૌશલે, અને છોકરાઓએ ગુજરાતી થાળી મંગાવી, અને મેં મંગાવી હતું સૂકી ફરાળી ભાજી. જમીને પછી અમે બસ હવે રિટર્ન થઈ ગયા ઘર માટે. મેં બીજો વિડીયો શૂટ નથી કર્યો, ડાયરેક્ટ ઘરનો વિડીયો આવી ગયો છે. કેમ કે મોડું પણ બહુ થઈ ગયું હતું, અને વિચાર્યું કે ચલો હવે ફટાફટ ઘરે જઈએ. હું થાકી હતી, ઉપવાસ હતો, અને અંધારું હોય છે ને તો મને ડર બી લાગતો હતો, એટલે રાતનો વિડીયો મેં ખાસ એટલો લીધો નથી. ચલો હવે અમે ઘરે પહોંચી ગયા છે બધાએ, ને વિડીયો જોવામાં મજા આવી હશે, ને મારા દ્વારા દર્શન પણ તમને થઈ ગયા. તો મારો વિડીયો લાઇક, શેર, કમેન્ટ જરૂર કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.